કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારા માટે લઈને આવ્યો છું 2026ના પેપર ફૂલ સોલ્યુશન સાથે, અને આજે આપણે સેક્શન એ સ્ટાર્ટ કરીશું પ્રશ્નપત્ર 2નું. તો વાત કરીએ તો પહેલા ક્વેશ્ચનમાં છે ABCD લંબચોરસ છે. હવે લંબચોરસ છે તો તમે એની ખાસિયત ગુણધર્મો જાણતા હશો કે એના સામસામેની જે બાજુઓ છે એ કેવી હોય? સમાન હોય. તો તમે જાણો છો એમ સામસામેની બાજુઓ સમાન હોય તો આપણે x વત્તા y બરાબર 12 અને x માઇનસ y બરાબર 8 ને આપણે શું કરી દીધું? સરખાઈ દીધું. હવે શું કરશું મિત્રો? તો એનો સરવાળો કરીએ. તો જુઓ y શું થઈ જશે? ઉડી જશે. તો વધશે શું? 2x. 12 ને 8 કેટલા થશે? 20. તો x બરાબર 20 ભાગ્યા 2. 2 દાન 20 એટલે આપણને x મળી ગયું 10. હવે આપણે શોધવાનું તો અંદર yની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. x વત્તા y બરાબર 12. x છે 10 વત્તા y બરાબર 12. તો yની કિંમત મેળવીએ તો 12 માઇનસ 10, તો y આપણને કેટલો મળશે? 2. ચલો હવે બીજા MCQની વાત કરીએ કે તમને અહીંયા સમીકરણ આપી દીધું છે મિત્રો, અને એનું વિવેચક એટલે કોની કિંમત? ડીની કિંમત તમને આપી દીધી છે. આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો ax વર્ગ વત્તા bx વત્તા c. હવે આપણે શોધવાનું શું છે? કેની કિંમત શોધવાની છે. ચલો મૂકીએ. તો d બરાબર b² માઇનસ 4ac. વિવેચક ડીની કિંમત છે 1. બીને સરખાઈએ તો માઇનસ kનો વર્ગ 4. એ છે આપણને 6 અને c આપેલા છે 2. 1 ના 1 માઇનસનો વર્ગ મિત્રો શું થશે? તમે જાણો છો પ્લસ. માઇનસ 6 ચોક 24, 24 દૂના કેટલા થશે? 48. માઇનસ 48 છે, આપણે સાઈડ ચેન્જ કરશું તો પ્લસ 48 થશે બરાબર k². હવે મિત્રો આપણે વાત કરીએ તો આપણને k² બરાબર કેટલા મળ્યા? 49 મળ્યા. વર્ગ હટાવવા માટે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે કે જ્યારે વર્ગમૂળમાંથી આપણને કિંમત મળે તો હંમેશા કેવી મળશે? પ્લસ ઓર માઇનસ 7 આપણને મળે, કારણ કે 49 એ શું છે? 7નો શું છે? વર્ગ છે, અને વર્ગ અને વર્ગમૂળ દૂર થશે. એટલે ઓપ્શન નંબર કયો આવશે મિત્રો? સી. ચલો મિત્રો હવે આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો તમને અહીંયા કીધું છે કે 2k + 1 13 અને 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. હવે સમાંતર શ્રેણી હોય તો તમે જાણો જ છો મિત્રો શું થશે? a2 - a1 = a3 - a2. એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સમાન. હવે મિત્રો તમે જુઓ કે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આપેલો હોય તો એક હું તમને સૂત્ર તારવતા શીખવાડું છું. એ પછી સૂત્ર યાદ રાખવાનું અને ડાયરેક્ટ એની અંદર કિંમત મૂકવાની, જેથી તમારો જવાબ સરળતાથી આવી જશે. જો મિત્રો શું કરશું? a2 આ માઇનસ a2 છે, સાઈડ ચેન્જ થશે એટલે પ્લસ a2 થશે. a3 માઇનસ છે, ઓલી બાજુ જશે તો પ્લસ a1. a2 બે વખત એટલે શું બની ગયું? 2a2. અને અહીંયા બનશે a1 વત્તા a3. a2ને કરતા કરો તો a1 + a3 ભાગ્યા 2. અને આ મિત્રો આપણું શું બની ગયું? સૂત્ર. જ્યારે ક્રમિક પદો આપેલા હોય અને આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. જેમ કે આ a1 છે, આ a2 છે અને આ a3 છે. મૂકો મિત્રો એની અંદર હવે કિંમત. a2 છે આપણા 13. a1 કેટલા છે? 2k + 1. a3 કેટલા છે? 5k - 3 ભાગ્યા 2. ભાગાકારમાં છે, આ બે ઓલી બાજુ ગુણાકારમાં જશે, 26 થઈ જશે. 2k વત્તા 5k, 2k 5k 7k થઈ જશે. +1 - 3 ચિહ્નો જુદા જુદા, બાદબાકી -2. 26 + 2 બરાબર 7k. તો 7k = 28. k = 28/7. 7 ચોક 28 મિત્રો. k બરાબર આવી જશે તમને 4.
હવે આ તમને અહીંયા પ્રોસેસ લોંગ દેખાશે, પરંતુ મિત્રો જ્યારે પણ હવે આપણને આવી રીતે પૂછે તો આપણે આ સૂત્ર જે તારવ્યું સૂત્રથી જ આપણે શરૂઆત કરવાની રહેશે. તો અહીંયા તમારો ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન નંબર મિત્રો શું આવશે? બી. ચલો મિત્રો હવે આપણે MCQ નંબર 4ની વાત કરીએ કે બિંદુ તમને આપ્યું છે 8 અને -3 એ એક્સ અક્ષથી લંબ અંતર છે. આ મિત્ર પ્રશ્ન તમારે આલેખની રીતે સમજવો આસાન રહેશે. હવે જો મિત્રો આપણે અહીંયા પોઈન્ટ દર્શાવીએ તો 8 એ એક્સ યામ કહેવાશે અને વાય એ કેટલો છે? -3. તો આપણે વાત કરીએ 1 2 3 4 5 6 7 અને 8. માની લો કે ધન 8 એ અહીંયા છે. હવે -3 એ નીચેની તરફ આવશે એટલે 1 2 અને 3. -3 અહીંયા છે તો એનો જે આપણને ગ્રાફ છે એ અહીંયા એનું બિંદુ મળશે 8 અને -3. હવે પ્રશ્ન શું કીધું છે આપણને? લંબ અંતર કયા અક્ષથી? એક્સ અક્ષથી લંબ અંતર કીધું છે. તો આ તમારો એક્સ અક્ષ થશે મિત્રો. હવે એનું લંબ અંતર એટલે આપણને અહીંયા ટી બનાવીએ તો એટલે આપણને શું થશે? તો આર્યું આપણું શું થશે? લંબ અંતર થશે. હવે આ ડિસ્ટન્સ એ કયું છે? આર્યું છે તો એ કેટલું હતું? -3 હતું. પણ અંતર હંમેશા કેવું મળે મિત્રો? ધન જ મળે. એટલે જે -3 હતું એની જગ્યાએ શું થઈ જશે? અંતર ધન થઈ જશે. +3. ઓપ્શન આપણો કયો આવશે? એ. હવે જો મિત્રો પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો BC તમને અહીંયા 20 આપી દીધા છે. ખૂણો એ તમને આપી દીધો છે 30. તો આપણે શોધવાના છે AB અને AC આપણે શોધવાના છે. તો આપણે વાત કરીએ મિત્રો, જો આ ખૂણોને કમ્પેરમાં લઈએ તો આ એની શું કહેવાશે? પાસેની બાજુ. આ એની શું બની જશે? સામેની બાજુ. તો આપણને તમે જાણો જ છો કે સાઇન એ એટલે કે સાઇનનું ફોર્મ્યુલા શું છે? તો સાબા ભાગ્યા શું છે? કણ. સામેની બાજુ છે BC ભાગ્યા કણ શું છે? AC. ચલો કિંમત મૂકીએ તો સાઇન 30 બરાબર BC છે 20 અને AC આપણે શું કરવાના છે? શોધવાના છે. સાઇન 30ની કિંમત 1/2 20 ભાગ્યા AC. ચોકડી શું કરશું મિત્રો? ગુણાકાર. તો AC બરાબર 20 ગુણ્યા 2. તો AC મને કેટલો મળી ગયો? 40. હવે AC મને મળી ગયો છે 40. હવે તે જ રીતે મારે શોધવાનો છે AB. હવે એના માટે હું વાત કરું તો આ ખૂણા એની પાસેની બાજુ બની જશે. તો પાસેની બાજુ માટે સૂત્ર છે cos. cos A બરાબર પાબા ભાગ્યા શું છે? કણ. તો cos 30 પાસેની બાજુ એટલે AB ભાગ્યા કણ છે તમારો AC. અહીંયા મિત્રો તમે 10 વાળું સૂત્ર પણ લઈ શકો છો, તમારી ચોઈસ રહેશે. હવે cos 30ની કિંમત તમને ખબર હોવી જોઈએ. હવે તમે મિત્રો નીચે સ્ક્રીનમાં જોઈ શકો છો કે cos 30ની કિંમત છે √3/2 બરાબર. AB આપણને આપેલો નથી, જે આપણે શોધવાનો છે, અને AC આપણે શોધીને લાયા કેટલું મિત્રો? 40. ચલો કરતા કરીએ તો √3/2 ભાગાકારમાંથી 40 ગુણાકારમાં બરાબર AB. 20 દૂના 40. તો AB મને મળી જશે 20√3 તમારો જવાબ. હવે મિત્રો પહેલાં આપણને ઓપ્શનમાં AB માંગ્યું હતું એટલે એ આવશે 20√3 અને AC માંગ્યું હતું એટલે પછી આવશે 40. તો એવો ઓપ્શન તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર કયો છે તમારો? એ. અહીંયા મિત્રો હું તમને થોડાક સમજવા માટે સ્ટેપ 2-3 વધારે કરું છું, પરંતુ તમે MCQ હોવાના કારણે સમજ્યા પછી તમે અહીંયા કાપી શકો છો. ચલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો અહીંયા તમને બહુલક એટલે આપણે શું થશે? Z થશે. માઇનસ મધ્યક એટલે x² બરાબર ખાલી જગ્યા આપણે શોધવાની છે ગુણ્યા મધ્યસ્થ m-x² આપણે શોધવાનું છે. હવે આપણે આના માટે મિત્રો એક સૂત્ર મગજમાં ફિટ જ કરજો અને આ મોસ્ટ IMP રહેશે. કેમ? આ મિત્રો આવશે અને આવશે જ. આ ટાઈપના દાખલા તમે જોઈ શકો છો
છેલ્લા વર્ષથી કન્ટિન્યુઅસ આ ટાઈપના પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો એના માટેનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર મિત્રો મગજમાં ફિટ કરીને રાખવું. હવે જો આ સૂત્રના આધારે આપણે ઉપરના મુજબ બનાવવાનું રહેશે. શું છે? તો એક્સ બાર માઇનસ કર્યા છે, તો આપણે અહીંયા પણ બંને બાજુ એક્સ બાર શું કરશું? માઇનસ કરશું. એક્સ બાર અહીંયા પણ માઇનસ કર્યા, તો બીજી બાજુ પણ માઇનસ કરશું. તો તમે જોઈ શકો છો ઝેડ માઇનસ એક્સ બાર તો આવી ગયું છે. અહીંયા 3m માઇનસ સમાન ચિહ્ન છે એટલે સરવાળો થશે 2 ને 1 3x બાર. બંનેમાંથી 3 કોમન લો, m માઇનસ એક્સ બાર. તો તમે મિત્રો જોઈ શકો છો તમારો પ્રશ્ન એ જ તમારો તમને ડાયરેક્ટ અહીંયા જવાબ મળી ગયો. કેટલો કોમન આવશે? 3 તમારો શું આવશે મિત્રો? આન્સર. ઓપ્શનમાં તમે જોઈ શકો છો સી તમારો શું થશે? ઓપ્શન. હવે પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો 3 એ સમય સંખ્યા છે, 2 સમય છે, પરંતુ 5 વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા છે એટલે એ શું થાય? અસમય થાય. અને સમયનો અસમય સાથેનો સરવાળો એટલે તમારો જવાબ શું મળશે? અસમય જ મળે. ચલો મિત્રો 8મા પ્રશ્નની વાત કરીએ કે બહુપદી તમને અહીંયા દ્વિઘાત બહુપદી આપી દીધી છે. શું શોધવાનું કીધું છે? શૂન્યના સરવાળા. હવે મિત્રો શૂન્યના સરવાળાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. આલ્ફા પ્લસ બીટાના સૂત્ર ખબર હોવા જોઈએ કે એનું સૂત્ર છે -b/a. હવે માઇનસ તો સૂત્રનું છે, બી એટલે કોનો સહગુણક? એક્સનો સહગુણક. કેટલો છે? -3. અને એ એટલે એક્સના વર્ગનો સહગુણક કેટલો છે? 4. તો માઇનસ માઇનસ પ્લસ 3/4 એ તમારો શું થઈ ગયો? આન્સર. આ જ રીતે મિત્રો એક્સ્ટ્રાની અંદર વાત કરું તો આ રીતે શૂન્યના ગુણાકારનું પણ પૂછી શકે છે. તો યાદ રાખજો એનું સૂત્ર થશે c/a. સી કેટલો હતો? -7. એ કેટલો છે? 4. તો આ રીતે તમને શૂન્યના ગુણાકાર વિશે પણ પૂછી શકે છે. ચલો મિત્રો હવે આગળ પ્રશ્નની વાત કરીએ કે ચોક્કસપણે ઉદ્ભવેલા ઘટનાની સંભાવના. હવે ચોક્કસ ઘટના છે એટલે તો તમને સંભાવના જાણો છો કે કેટલી આવશે? 1. અને જો અશક્ય ઘટના પૂછ્યું હોય તો એની સંભાવના શું થઈ જશે? 0. પણ અહીંયા આપણો જવાબ કેટલો રહેશે? 1. હવે પ્રશ્ન નંબર 10ની વાત કરીએ મિત્રો. આના 3 નિત્ય સમૂહ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આવા 3 નિત્ય સમૂહ છે. એમાંનું આપણે જે ઉપયોગ કરવાનું છે એ આ રીતનું છે. શું છે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા કોટ પહેલાં આપ્યું છે અને કોસેક માઇનસ આપ્યું છે. એનો મતલબ કે અહીંયા ચિહ્ન શું કર્યા છે? બદલ્યા છે. તો આપણે પણ શું કરશું મિત્રો? બંને બાજુ ચિહ્ન બદલશું. તો ચિહ્ન બદલતા તો શું થશે મિત્રો? કોસેક પ્લસ છે એ માઇનસ થઈ જશે, કોટ માઇનસ હતું પ્લસ થશે અને એક પ્લસ હતા તો શું થશે? માઇનસ. ચલો હવે આને આપણે પ્રશ્ન મુજબ ગોઠવીએ તો કોટ સ્ક્વેર પ્લસ છે એટલે પહેલાં, કોસેક સ્ક્વેર પછી બરાબર -1. તો -1 તમારો મિત્રો શું થઈ ગયો? જવાબ. હવે મિત્રો આપણે 11મા પ્રશ્નની વાત કરીએ તો કે કોઈ વર્તુળ છે અને વર્તુળમાંથી 2 બિંદુમાંથી પસાર થતી જે રેખા છે, તમે જોઈ શકો છો અહીંયા 2 બિંદુમાંથી પસાર થતી જે રેખા છે તો એ રેખાને શું કહેવાશે મિત્રો? તો એ રેખાને કહેવાશે છેદિકા. ચલો મિત્રો 12મા પ્રશ્નની વાત કરીએ તો તમને અહીંયા અવલોકનો આપ્યા છે અને કીધું છે કે મધ્યક એક્સ હોય તો એક્સની કિંમત શોધવાની છે. 7, 8, x, 11 અને 14નો મધ્યક એક્સ જ આપેલો છે તો આપણે એનો શોધશું. તો મધ્યકનું સૂત્ર શું છે? તો મિત્રો આપણે આગળના ધોરણમાં આવી ગયું 7મા ધોરણમાં, પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. ચલો અહીંયા મધ્યક તો એક્સ આપે જ છે, સરવાળો શું થશે? કેટલા પ્રાપ્તાંકો છે? 1, 2, 3, 4, 5 ભાગ્યા 5.
આ ભાગાકારમાંથી ઉપર જશે ગુણાકારમાં 5x, સરવાળો મિત્રો અહીંયા તમે કરી શકો છો, સરવાળો થશે મિત્રો અહીંયા 40 + x પ્લસ એક્સ છે ઓલી બાજુ જશે તો -x બરાબર 40, 4x બરાબર 40, તો x બરાબર 40/4, 4 દાન 40, એક્સની કિંમત મિત્રો કેટલી આવશે 10. તો અહીંયા ઓપ્શનમાં તમને આપેલો છે. ચલો મિત્રો 13મા પ્રશ્નની વાત કરીએ તો કે બે ધન પૂર્ણાંકો છે એ અને બી, એમનો ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા બી. હવે તમે મિત્રો તમને ખબર હશે કે આ તો આપણું સીધું શું ફોર્મ્યુલા જ છે અને આ આપણે સાબિતી આગળ આવી ચૂકી છે. તો આ વિધાન કેવું થઈ જશે? ખરું. હવે પ્રશ્ન નંબર 14ની વાત કરીએ કે y બરાબર px, એટલે આપણે તો કયો અક્ષ જોવાનો? એક્સ અક્ષ જોવાનો, અને એના પર શૂન્યની સંખ્યા 2, તો એક્સ અક્ષને 2 વખત આ લેખ પસાર થતું હોવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો, તો એ એક્સ અક્ષમાં તો કેટલી વખત પસાર થાય છે? એક જ વખત થાય છે. બીજું તો વાય છે, તો ચાલે નહીં. તો આ વિધાન કેવું થઈ ગયું મિત્રો? ખોટું. હવે આપણે પ્રશ્ન નંબર 15ની વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણનું તમને અહીંયા શરત આપી છે. હવે તમે આ શરત કોની છે તમે જાણો જ છો કે આ શરત છે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ મળે. હવે મિત્રો આ એક જ ઉકેલની વાત છે, તો એ ઉકેલ મળે છે તો ઓબ્વિયસલી મિત્રો શું હશે? સુસંગત હશે. તો આ વિધાન કેવું થઈ ગયું? ખરું. એના પછીના ખરા ખોટાની વાત કરીએ કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો આપ્યો છે? 0. તો આ વિધાન તદ્દન મિત્રો કેવું છે? ખોટું. કેમ? સરવાળો કેટલો થાય? 1 થાય, પરંતુ અહીંયા 0 આપ્યો છે એટલે કેવું થઈ જશે? ખોટું. ચલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 17ની વાત કરીએ તો અહીંયા તમને આપ્યું છે બે પદોનો તફાવત 24 આપ્યો છે અને ડી શોધવાનું છે. તો આના માટેનું ફોર્મ્યુલા છે ડી બરાબર an અને છેદમાં m - n. તો તમે અહીંયા જોઈ શકો છો a25 - a15 નીચે 25 - 15. હવે ઉપરનાની કિંમતો તમને 24 આપી દીધી છે, નીચે કેટલો થશે? 10. દશાંશ ચિહ્ન આપણે કાપશું એટલે મિત્રો 2.4 તમારો શું થઈ જશે? જવાબ. ઉડાડીને પણ કરી શકાય છે મિત્રો, પણ આપણને સરળતા રહે એવું કરવાનું. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 18ની વાત કરીએ તો અહીંયા તમને ABCD ચક્રીય ચતુષ્કોણ આપેલો છે, જે તમને આકૃતિમાં આપેલું છે. હવે એની વેલ્યુ તમને શું આપી છે? 5 માપ ખૂણો A બરાબર 7 માપ ખૂણો C. હવે આપણે આમાંથી કરતા કરીએ તો એ 7 ખૂણો C છે, એમાંથી ખૂણો C ને ભાગાકારમાં લઈ દઈએ તો શું થશે? 7/5. ટૂંકમાં કરીશું ગુણાકારમાંથી ક્યાં લઈ ગયા? ભાગાકારમાં. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એનો ગુણધર્મ છે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. એટલે કે જે મિત્રો સામેના ખૂણા છે એમનો સરવાળો 180 થાય. આપણે શોધવાનો કયો છે મિત્રો? ખૂણો A શોધવાનો છે. તો એનો ગુણોત્તર કેટલો છે? 7. તો એ અંશમાં લખશું. નીચે તો કુલ ગુણોત્તર એટલે કે 7 + 5 ગુણ્યા એ બે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. તો 7 અહીંયા સરવાળો થશે 12 ગુણ્યા 180. 15 ગુણ્યા 12 કરીએ મિત્રો તો 180 થાય, એટલે અહીંયા ઉડી જશે 12. તો 15 સીતા કેટલું થશે? 105. તમારો શું આવશે? જવાબ. મિત્રો હવે જે 19મો છે એ જ રીતે કરવાનું છે કે અહીંયા તમને PA આપી દીધા છે, 8/9 છે. તમારે શોધવાનું શું છે? PA શોધવાનું છે. તો PA શું થશે? તો તમને મિત્રો સૂત્ર જાણો જ છો કે PA વત્તા PA બરાબર કેટલું થાય? 1. તો મારે PA શોધવું છે, તો 1માંથી હું PA શું કરી દઈશ? બાદ. તો 1 - 8/9. લસા લેશું. 9 × 9 - 8/9. મારો જવાબ આવશે 1/9 મારો જવાબ. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 20ની વાત કરીએ તો કે
માહિતીમાં મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તો મધ્યસ્થ વર્ગ કયો થશે? તો આવૃત્તિ જોવાની, એમાં સૌથી જે વધુ આવૃત્તિ છે એ આપણો શું બની જશે? મધ્યસ્થ વર્ગ. તો 20 થી 30 એ આપણો શું થઈ જશે? જવાબ. હવે 21મા પ્રશ્નની વાત કરીએ કે શંકુના પાયાનું ક્ષેત્રફળ જણાવો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે પ્રશ્ન નંબર 21માં કે શંકુનો જે પાયો છે એ કેવા આકારનો છે? વર્તુળાકાર. અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? πr². તો અહીંયા તો πr² તમારા પાયાનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલકની વક્રપૃષ્ઠ, વક્ર એટલે બહારની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું છે. કયો છે મિત્રો? અર્ધગોલક છે. તો અર્ધગોલક માટે તો શું આવશે? 2πr². તમે બધા જાણો જ છો. ચલો મિત્રો, હવે 23મા પ્રશ્નની વાત કરીએ. અહીંયા પ્રશ્ન કીધો છે કે લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ, અને પરિમિતિ એટલે મિત્રો શું થશે? બોર્ડર. શું થશે? બોર્ડર. તો અહીંયા આપણે OAPB ની પરિમિતિ શોધવાની છે. તો તમે જોઈ શકો છો કે આ અને આ એ બે શું છે? ત્રિજ્યા છે. એટલે શું થશે? 2r પ્લસ આર્ય મિત્રો જે છે નીચેનો પોર્શન, એને કહેવાશે ચાપની લંબાઈ, જેને આપણે L વડે ઓળખીએ છીએ. તો C તમારો શું થઈ જશે? જવાબ. હવે 24મા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા પણ આપણને લઘુવૃત્તાંશનું શું કીધું છે? ક્ષેત્રફળ. હવે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો શું છે? πr/360. પણ તમે ઓપ્શનમાં મિત્રો જોશો તો આવો ઓપ્શન છે નહીં. એનો મતલબ કે આનું સૂત્ર જે ચાપના સંદર્ભમાં છે એ લેવું પડશે. કયું મિત્રો? તો એ હું સૂત્ર તારવીને પણ આપું છું કે πr/180 r/2 અલગ કરવાનું છે. આ આપણા જે મેન સૂત્ર છે આમાંથી. હવે πr/180 તો કોનું સૂત્ર છે? L ગુણ્યા r/2. તો એ શું બની જશે? 1/2 LR, જે તમારું અહીંયા ઓપ્શન નંબર શું છે? બી. એ તમારો શું બની જશે? આન્સર. તો આમ લઘુચાપના બે સૂત્રો રહેશે મિત્રો, πr²θ/360 અને બીજું રહેશે 1/2 LR. આ ચાપના સંદર્ભમાં સૂત્ર રહેશે. થેન્ક યુ. સેક્શન બી જે ટૂંક સમયમાં પણ આવી જ જશે. આ રીતે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પસંદ આવ્યો હોય તો વધુ મિત્રોને જણાવજો અને શેર કરજો. થેન્ક યુ.